આજે સંકલ્પ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ભારતના સંવિધાનના ઘડવૈયા એવા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ વડોદરાના સયાજીબાગ ખાતે વડના વૃક્ષ નીચે સમાજમાં ચાલતી અસ્પૃશ્યતાને દૂર કરવાનો સંકલ્પ લીધો હતો। આજે તે સંકલ્પને 107 વર્ષ થયા છે। ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે આજના દિવસે સંકલ્પ કર્યો હતો, તેથી આજના દિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજે સયાજીબાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે દેશના ખૂણે ખૂણેથી બાબા સાહેબના અનુયાયીઓ આવે છે। આજે આ સંકલ્પ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ સમયે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી, વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા અને નગરસેવક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તથા પુષ્પાંજલિ અર્પણ કરી હતી। બાબા સાહેબ આંબેડકરના જીવનમાં ચાર ભૂમિનું વિશેષ મહત્વ, ખાસ કરીને એમની જન્મભૂમિ મહુ, ત્યારબાદ નાગપુર, મુંબઈ, દાદરા અને વડોદરા। બાબા સાહેબ આંબેડકર યુવાનીમાં BAની પરીક્ષા પાસ કરી ને વડોદરાના રાજવી શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડને મળ્યા અને એમને આગળ ભણવા માટે, ફોરેન ભણવા જવા માટે 11.5 પાઉન્ડની સ્કોલરશિપ 3 વર્ષ માટે સયાજીરાવ ગાયકવાડે આપી। સાથે કન્ડિશન કરી કે આ સ્કોલરશિપ આપતા ભણ્યા બાદ વડોદરા શહેરને 10 વર્ષની સેવા આપવાની રહેશે। ભણતર પૂરું થયા બાદ બાબા સાહેબ આંબેડકરે વડોદરા શહેરમાં પોતાની નોકરી ચાલુ કરી। ઊંચા હોદ્દા પર નોકરી કરતા, પરંતુ પોતે મહાર જાતિના હોવાથી અસ્પૃશ્યતા અને તમામ જે સમાજમાં ફૂટ હતી એના લીધે એમને સમાજના તિરસ્કારનો સામનો કરવો પડતો હતો। સર્વન્ટો પણ એમના મેજ ઉપર ફાઇલ હાથમાં આપવાના બદલે ફેંકીને જતા રહેતા હતા। એમને આખા વડોદરામાં મકાન પણ ન મળ્યું ત્યારે પારસી હોસ્ટેલમાં રહ્યા 2 રૂપિયાના ભાડાથી, પરંતુ ત્યાં પણ એમને અપમાનનો અવારનવાર સામનો કરવો પડતો હતો। જ્યારે એમને ફાઇનાન્સ નાણાં વિભાગનો હવાલો સોંપવાના હતા એવી વાત આખા વડોદરા શહેરમાં ફેલાતા સમાજના અગ્રણીઓએ આંદોલન કરી લાકડી લઈ અને હોસ્ટેલ ખાલી કરવાની ફરજ પાડી હતી। એ 23 સપ્ટેમ્બર 1917ના દિવસે એમને નોકરી છોડવાનો નિર્ધાર કર્યો અને બોમ્બે ટ્રેનમાં જવા માટે બુકિંગ કરાવ્યું। ટ્રેન 4-5 કલાક મોડી હતી ત્યારે એમને 160 વર્ષ જૂનું ઝાડ અત્યારે જે આપણે સંકલ્પ ભૂમિ ખાતે જોઈ રહ્યા છે એ ઝાડ નીચે બેસી અને મનન ચિંતન કર્યું કે અંગ્રેજો ભારતમાં રાજ એટલા માટે કરે છે કારણ કે આપણા સમાજમાં ફૂટ છે। હું આટલો ભણેલો ગણો છતાં મારે જે અસ્પૃશ્યતાનો અને અસમાનતાનો સામનો કરવો પડે છે, ત્યારે હું મારા કરોડો દેશવાસીઓ કે જે મહાર સમાજના છે એમનો ઉદ્ધાર કરીશ અને અંગ્રેજોને અહીંયાથી ભગાડીને જંપીશ। અને આ ભૂમિ પર એમણે સંકલ્પ લીધો અને ત્યારબાદ એમણે ભારતનું બંધારણ લખ્યું અને જે આખા વર્લ્ડમાં પ્રખ્યાત એવું બંધારણના રચયિતા એવા શ્રી બાબા સાહેબ આંબેડકરના સંકલ્પ ભૂમિ દિને આજે અમે સૌ અહીંયા આવ્યા છે અને એમને પુષ્પાંજલિ અર્પણ કરી છે। બાબા સાહેબ આંબેડકરના તમામ અનુયાયીઓ, ભારતીય તમામ નાગરિકો અને આજે તો મુક્ત સમાજ થઈ ગયો છે એ એમની દેન છે। સ્ત્રી કેળવણી, અસ્પૃશ્યતા, આ તમામ વસ્તુનું નિવારણ થયું છે। આજે સ્ત્રી કેળવણીને પુષ્કળ ભાર આપવામાં આવ્યો છે। આપણું બંધારણ જેના લીધે ભારત આજે આટલો દુનિયાનો નંબર 1 ડેમોક્રેટિક કન્ટ્રી બન્યો છે, તો આજે એમને યાદ કરી અને આજે એમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરીએ છીએ અને તમામ અનુયાયીઓ અને તમામ નાગરિકોને હું શુભેચ્છા સંદેશ પાઠવું છું કે બાબા સાહેબ આંબેડકરે બતાવેલા આદર્શો પર આપણે જીવીએ અને ભારત વધુ પ્રગતિ કરે અને વિકસિત રાષ્ટ્ર બને એ માટેની શુભેચ્છાઓ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।